મિત્રો, તેતર નામનું પક્ષી અને તેતરને બચાવવા માટે 140 પરમારોએ પોતાનું બલિદાન આપ્યું અને 140 પરમારોના પાડિયા આજે પણ એ ગામમાં આયા જ છે. તો કોણ હતું આ તેતર અને શું કામ એને બચાવવા માટે 140 પરમારો કપાઈ ગયા? અને કહેવાય છે કે મૂડીના માંડવરાય દાદાના મંદિરના ટોચ ઉપર સાંજે જ્યારે મોર આવે અને પછી જ આરતી કેમ થાય છે. તો આવો જાણીએ મૂડીના માંડવરાય દાદાના ઇતિહાસ વિશે. મિત્રો, કહેવાય છે કે પરશુરામે 21 વખત આ પૃથ્વીને નક્ષત્ર કરી. એક પણ ક્ષત્રિય આ પૃથ્વી ઉપર રહેવા ન દીધો અને આ પૃથ્વી બ્રાહ્મણોને સોંપી દીધી. પણ વિના મહેનતે મળેલી આ પૃથ્વીનું રક્ષણ બ્રાહ્મણો કરી ન શક્યા. આ ધરતી ઉપર અનેક અસુરો પ્રગટ થયા અને આ ધરતીની કાયાને ખૂંદવા લાગ્યા. ઋષિ મુનિઓના યજ્ઞને અભડાવવા લાગ્યા અને પછી દેવતાઓએ ભેળા થઈ આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટ કર્યો અને અગ્નિકુંડની ઝાડમાં 4 મોટા દેવતાઓએ જવના દાણા નાખ્યા અને તે જ ઘડીએ એક પછી એક એમ 4 વીરો પ્રગટ થયા. પહેલો વીર સોળે કળાએ શોભતો અને તેજસ્વી નર નીકળ્યો, તે સોલંકી કહેવાયો. અને બીજો ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, એ ચૌહાણ કહેવાયો. અને ત્રીજો હવન કુંડમાંથી નીકળ્યો, એ પઢિયાર કહેવાયો. અને કહેવાય છે કે આ ત્રણેય વીર હાથ જોડી અને આજ્ઞા માંગતા માંગતા નીકળ્યા. ત્યાં તો અગ્નિકુંડમાંથી મારની ત્રાળ દેતો જે બહાર આવ્યો અને આવીને અસુરોને સંહાર્યા, એ પરમાર કહેવાયો. અને કહેવાય છે કે પરમારનો વંશ વેલો આગળ વધ્યો અને ઉજ્જૈન અને ચિત્તોડ ઉપર એમના વંશની વૃદ્ધિ થવા લાગી. ચિત્તોડગઢના તોરણ બાંધનાર પરમાર વંશનો એક પુરુષ હતો અને એનો જ એક વંશ વેલો સિંધના વન વગડામાં ઉતરી આવ્યો હતો. અને એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોંઢાજી પરમાર હતા. અને આ સોંઢાજી પરમાર પોતે ઉપરપુર તાલુકાના ધણી હતા. અને એક વખત નબળી દશામાં ઉમરકોટ એમના હાથમાંથી છૂટી ગયું અને થરપાર ગઢ રહ્યું. થરપાર ગઢનું રાજ એટલે તો રેતીના રણનું રાજ. રાજધણીને રીધી સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કંઈ નહીં. માલધારી રાજા માલ ચારી અને પોતાનું ગુજરાન ચલાવતા અને રયતોની સાથે સાથે રહી અને જીવોની રક્ષા કરતા. બાપુ રતનજી તો પરલોક સિધાવી ગયેલ, પણ માં જોમબાઈ હજુ બેઠા હતા. અને માં જોમબાઈને 4 દીકરા હતા, અખોજી, અસોજી, લગધીરજી અને મુંજોજી. 4 દીકરા અને માં જોમબાઈ માંડવરાય દાદાના મોટા ભક્ત હતા. હવે એકવાર સંવત 1474 અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. માલધારીના ઢોર ટપોટપ મરવા લાગ્યા. ત્યારે 2000 સોઢા પરમારો પોતાના ઢોર લઈને દુકાળ ઉતારવા માટે સોરઠમાં ચાલી નીકળવા તૈયાર થયા. ત્યારે 4 ભાઈઓને ચિંતા થઈ કે પારકા મલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે. ત્યારે અખોજી બોલ્યા કે ભાઈ લગધીર, તું અને મુંજોજી સાથે જાઓ અને અસોજી અને હું અહીંયા રહીશું. અને પછી તો લગધીરજી અને મુંજોજી પોતાની ઘોડી લઈ 2000 પરમારો સાથે પરદેશ જવા માટે નીકળે છે. ત્યારે માં જોમબાઈ બોલ્યા કે દીકરા, પરદેશમાં તમને માં ક્યાંથી મળશે? તો ચાલો ને હું પણ સાથે આવું. અને પછી તો માં જોમબાઈ રથમાં બેઠા અને પરમારો માલ ઢોરને લઈને રથની સાથે સાથે બધા ચાલે છે. પણ લગધીરજીને એક નિયમ હતો કે રોજ પોતાના ઈષ્ટદેવ માંડવરાય દાદાના દર્શન કરે અને પછી જ અન્ન પાણી લેતા. અને આ માંડવરાય દાદાની મૂર્તિ પારકરના પીલુ ગામમાં હતી. પછી તો જે ગામમાં જતા જતા સવાર પડે ત્યાંથી લગધીરજી ઘોડી પાછી લઈ જાય અને પીલુ ગામમાં આવીને દર્શન કરે, પછી જ અન્ન આરોગે. આમ રોજ સવારે અલગ અલગ ગામમાંથી ઘોડી પાછી લાવે, દર્શન કરે અને અન્ન આરોગે. પણ જેમ જેમ દૂર જતા ગયા એમ એમ પીલુ ગામ પહોંચવામાં મોડું થવા લાગ્યું. અને પછી તો 1 દિવસ 2 દિવસ એમ 2 દિવસના ઉપવાસ થવા લાગ્યા. પછી એક રાત્રે લગધીરજીના સપનામાં ઈષ્ટદેવ આવ્યા અને માંડવરાય દાદા બોલ્યા કે બેટા, કાલે સવારે તને એક ગાય મળશે. તને દેખતા એ ગાય પોતાનો એક પગ ઊંચો કરે ત્યાં જમીન ખોદજે અને એ જગ્યાથી એક મૂર્તિ નીકળશે અને એ પ્રતિમાના દર્શન કરી પછી તું જમજે. અને એ મૂર્તિને રથમાં બેસાડીને લઈ જજો અને જ્યાં રથ ઊભો રહે ને અને આગળ ચાલે પણ નહીં ત્યાં તમે મુકામ કરજો અને તમારું ગામ બાંધજો. જા દીકરા, તારો વિજય થશે. પછી તો બીજો દિવસ થયો અને માંડવરાય દાદાની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી અને એ જગ્યાએ ખોદકામ કરતા મૂર્તિ મળી આવી. પછી તો જોમબાયા માંડવરાય દાદાની મૂર્તિને ખોળામાં લઈને રથમાં બેસ્યા
અને આગળ ચાલતા થાય છે. ચાલતા ચાલતા એક દિવસ એક પ્રદેશમાં નાની નદી અને આ નદીની વચ્ચોવચ રથ ઊભો રહ્યો. ઘણા માણસોએ રથ ખેંચવાની કોશિશ કરી પણ રથ હલ્યો નહીં. પછી લગધીરજીએ માંડવરા દાદાની મૂર્તિ સામે હાથ જોડીને કહ્યું કે હે ઠાકર, તે દિવસે તમે સપનામાં કહેલું કે જ્યાં રથ ઊભો રહે ત્યાં મારે ગામ બાંધવું અને ત્યાં રહેવું, પણ આ તો નદીની વચ્ચોવચ કઈ રીતે ગામ બાંધવું? હે દાદા, સામે કાંઠે પધારો, હું ત્યાં આપણી સ્થાપના કરું. આટલું બોલીને લગધીરજીએ રથમાં હાથ મૂક્યો ત્યાં તો રથ ચાલવા લાગ્યો અને સામે કાંઠે જઈને ઉચાળા મૂક્યા, નાના નાના ઝૂંપડા બાંધ્યા અને નિર્જર ભૂમિની અંદર પરમારોની ભેંસો, ગાયો, બકરા અને ઊંટો ચરવા લાગ્યા. પણ પારકી ભૂમિના ધણીની રજા વિના કેમ રહેવાય? પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક. પછી લગધીરજીએ તપાસ કરી અને ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો આ મલક છે. પછી લગધીરજી રાજાની ડેલીએ આવ્યા ત્યાં તો રાજા વિસળદેવ ચોપાટ રમે છે. ત્યાં જઈ લગધીરજીએ વિસળદેવને રામ રામ કર્યા અને રાજાને આ લગધીરજી સાથે જાણે જૂનો નાતો હોય એવી રીતે રાજાએ કહ્યું કે આવો ચોપાટ રમીએ. જેવી મરજી કહી બંને સાથે ચોપાટ રમે છે. પછી તો સાંજ પડી એટલે વિસળદેવે ઓળખાણ પૂછી. લગધીરજીએ બધી વાત કરી કે દુકાળ ઉતારવા આવ્યા છીએ, રજા આપો તો માલ ઢોર ચારીએ. ત્યારે વિસળદેવ બોલ્યા, આ જમીન તો ઉજ્જડ છે, તમે પચાવી પાડી હોય ને તો પણ ચાલોત, પણ તમે નીતિ ન ચૂક્યા, તેથી આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો, પણ મારી એક શરત છે, તમારે રોજે રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. પછી તો લગધીરજી આ શરત મંજૂર કરી અને પછી પોતાના પડાવ તરફ હાલતા થયા. હવે થોડા સમય પછી વિસળદેવની રાણીને એની દાસી કહે છે કે માડી, સાંભળ્યું કઈ? ઓલો રાજપૂત પરમાર રોજ મહારાજ જોડે ચોપાટ રમવા આવે છે ને, એ સિંધમાંથી આવે છે. એને એક જુવાન બેન છે અને મારા મહારાજાને એની સાથે વિવાહ કરવા છે, એટલે તેમને જમીન કાઢી આપી છે. આવી વાત સાંભળીને રાણી હોડાહોડ વ્યાપી ગઈ કે નક્કી મારી સોતન આવશે. અને રાણીનું પિયર સાયલે હતું અને એના પિયરિયા ચબાડ જાતના રાજપૂત હતા. પછી તો પોતાના ભાઈ ભત્રીજાઓને બોલાવ્યા અને કહેવા લાગી કે જો મારી સોતન આવશે ને તો મારું ચલણ મટી જશે અને તમને જે વઢવાણમાંથી ઊભે ગળે ખાઓ છો ને એ નહીં મળે. માટે મારા ભાઈઓ, જાઓ એ કાળમુખા રાજપૂતના લબાચા વેખી નાખો અને મારીને પાછા પારકરનો રસ્તો પકડાવો. ભલે કહી અને સાયલાના ચબાડો તો હાલતા થયા. હવે કઈ રીતે પરમાર સાથે કજિયો કરવો તે વિચારતા હતા. ત્યાં તો એક તેતર જોયું અને આ નાનકડા પક્ષીની એક પાંખ કાપી અને ઘાયલ કર્યું. પછી તે ફરતા કેરી અને રાડા રાડ કરતા પાછળ દોડી અને પરમારોના પડાવ તરફ હાકી મૂક્યું. ચીસો પાડતું તેતર પડાવમાં દોડ્યું અને બરોબર માંડવરા દાદાના બાજોટની નીચે સંતાઈ ગયું. માં જોમબાઈ આ કિકિયારી સાંભળી અને બહાર આવ્યા અને એમને જોયું તો તેતરના શરીર ઉપર લોહી ટપકતું હતું. એટલે તેમણે હળવે હાથે તેતરને ઝાલીને લોહીથી તરબોળ આ પંખીને પંપાડવા લાગ્યા અને થરથર ધ્રુજતા તેતરને કહેવા લાગ્યા, બીમા મારા બાપ, હવે તને કોની બીક છે? આ રાજપૂતાણીનો ખોળો છે, હવે તને કોઈ નહીં મારી શકે. ત્યાં તો ચબાળોનું ટોળું આવી ચડ્યું અને લાવો મારો શિકાર, કોના છે આ ઉચાળા? ત્યાં તો બધા પરમારો બહાર નીકળ્યા. શું થયું એમ પૂછવા લાગ્યા. લાવો મારો શિકાર. એક તો ચોરી અને માથે સીન ચોરી. ત્યાં તો ચાપે ચોંબાઈમાં દેખાણા અને ગોદમાં તેતર છે. પછી તો રાજપૂતાણીએ રૂઆબભેર પૂછ્યું કે શું છે ભાઈ? હા, એ જ તેતર જે તમારા હાથમાં છે એ જ તેતર લાવો, અમને પાછું જોઈએ. તેતર તો પાછું નહીં અપાય, એ અમારું શરણાગત છે, અમારાથી પાછું કેમ અપાય? રાજપૂતના શરણે જે આવે ને એની કોઈની તાકાત નથી કે પાછું માગી શકે. પછી ચબાડો કહેવા લાગ્યા કે અમે તમારા ઉચાળા અહીંથી ભરાવીશું. જોમબાઈએ કહ્યું કે સીધ કાળા ઝેર વાવો છો, પરદેશીઓને શું કામ હેરાન કરો છો? અને ચબાડોને તો કજિયો જ કરવો હતો. સામ સામે સમસેરો ખેંચાણી અને આવો મામલો દેખી માતા જોમબાઈએ જુવાન બેટા મુંજોજીને સાદ કર્યો કે બેટા, એક ચકલું તો પણ આપણું શરણાગત હો, આજ આપણે માર્યા વગર છૂટકો નથી. અને ભલે માં કહી મુંજોજી તલવાર લઈ અને ઉઠ્યા અને બોલ્યા કે હું તો પરમારના પેટે ધાવ્યો છું,
મેરુ પહાડ ડગમગે, ગિરનાર પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે? અને માં જુએ છે ને બેટો યુદ્ધ કરે છે. આવું કાળું ધીંગાણું મંડાઈ ગયું. ચબાડોના તીર ભાલા વર્ષ્યા, પરમારોની ખાંગોએ ખપ્પર ભર્યા. અને પછી દિવસ આથમ્યો ત્યાં તો 5 ચબાડો કપાઈ ગયા અને 140 પરમારો કામ આવ્યા. આમ એક તેતરને કારણે સોઢા પરમારોએ આ પૃથ્વી ઉપર પોતાની ઇજ્જત આબાદ રાખી. હવે લગધીરજી તો એ વખતે વિસાવદરની ડેલીએ ચોપાટ રમવામાં તલ્લીન હતા અને એમણે આ દગાની ખબર પણ ન હતી. એટલે રાણીએ લગધીરજીને પણ તે જ દિવસે પતાવી દેવાનું કાવતરું રચેલું. સાંજ પડે એ પહેલા વિસળદેવને રાણીએ બોલાવ્યા અને કહ્યું કે હવે અહીંયા બેસો. રાજા બોલ્યા, પણ મહેમાન એકલા બેઠા છે. અરે, મહેમાનને એકલા નહીં રાખું, હમણાં જ એના ભાઈઓની હારે જમપુરીનો માર્ગ પકડાવી દઈશ. રાણી, તમે આ શું બોલો છો? ઠીક બોલું છું, તમારે એની બેન સાથે પરણવું છે કા? પણ આજ તો મારા ભાઈઓએ તમામ રાજપૂતોને જમપુરીમાં પહોંચતા કર્યા હશે. વિસાવદરે બધો ભેદ સમજ્યા અને દોડતા દોડતા ડેલીએ આવ્યા અને લગધીરજીને કહે છે કે ભાઈ લગધીર, તારે માથે આફત છે, ફરી અહીંયા ક્યારે આવીશમાં? છટ દઈને લગધીરજી ઘોડી ઉપર પલાણ્યા અને ઘોડી લઈ પોતાના મુકામ ઉપર આવીને જુએ છે તો એમની માં મુંજોજીના સબનું માથું ખોળામાં લઈને બેઠા હતા. એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળી લગધીરજીની છાતી સવા વેત ઊંચી ચડી અને માને કહે છે કે માં, આજ રોવાનું ન હોય, આજ તો કોળ મંગળ ગાવાનો દિવસ છે. આવું મોત તો તારા 4 દીકરા માટે માંગજે મારી માં. પછી તો રડતે હૃદયમાં બોલ્યા, બેટા, તારા બાપુ સ્વર્ગે ગયા ને ત્યારે મુંજો મારા પેટમાં હતો, એટલે મારાથી એમની સંગાતે જવાનું નહીં. આજ તારા બાપની અને મારી વચ્ચે 20 વર્ષનું છેટું પડી ગયું. હવે તો મુંજાને સથવારે મને રાજીથી જવા દે. અને માતાજી દીકરાનું સબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માનો પાડ્યો છે. અને આજ પણ જે બાઈને તાવણ ન આવતું હોય એ પોતાનું બ્લાઉઝ આ પાળિયાને અડાડી આવે તો તાવણની છેડો ફૂટે, એવી લોકવાયકા છે. પછી માને અને ભાઈને સ્વર્ગે વળાવીને લગધીરજીએ એ જગ્યા ઉપર ગામ બાંધ્યું અને એક રબારણ રોજ દૂધ આપી જતા એને લગધીરજીએ બહેન કરેલા અને એનું નામ મૂડી હતું. અને મૂડીની આ મમતાથી પરમારોએ આ ગામનું નામ મૂડી રાખ્યું. અને પછી તો ત્યાં મૂડીમાં માંડવરાય દાદાની સ્થાપના કરી. આજે માંડવરાય દાદાનું મૂડીમાં બહુ મોટું મંદિર આવેલું છે અને કહેવાય છે કે મૂડીના માંડવરાય દાદાના મંદિરના ટોચ ઉપર જ્યારે મોર આવે અને ટહુકો કરે એ પછી જ આરતી થાય છે. તો મિત્રો, આ હતો મૂડીના માંડવરાય દાદાનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.